એલસીબીએ કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપ્યો. એક ઝડપાયો. આણંદ જિલ્લામાં નવા વર્ષની ઉજવણીને લઈને દારૂની હેરફેર અટકાવવા પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે. આ ડ્રાઈવના ભાગરૂપે એલસીબીએ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. મળેલી બાતમીના આધારે એલસીબીએ વાસદ બગોદરા હાઈવે પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન MH15FE8684 નંબરનું કન્ટેનર આવતા તેને રોકવામાં આવ્યું હતું. કન્ટેનરમાં પ્લાસ્ટિકના કેરેટ ભરેલા હોવાનું જણાવ્યું હતું. જોકે શંકા જતા કન્ટેનરની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પકડાયેલ આરોપી અમનરાજ અમરેશરામ વાસુદેવ રામચંદ્રવંશી ઉંમર વર્ષ 33 હાલ રહે રાજીવ ગાંધીનગર શિવગ્રેન સ્ટોરની બાજુમાં કામત ઘર ભીવંડી થાણે મુંબઈ મહારાષ્ટ્ર. આરોપીની ધરપકડ કરીને તેની સામે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. કબજે કરેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ નંગ 450, કુલ બોટલ નંગ 5400, કિંમત રૂપિયા 35,53,200 તથા કન્ટેનર, મોબાઈલ 1 તથા બિલ્ટી વગેરે મળી કિંમત રૂપિયા 59,58,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ કામગીરી એલસીબી પીઆઈ HR બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.